नमो वित्रागाय नमो नमो वित्रागाय वित्रागाय नमो अरिहंताणम नमो हरिहन्ताणं हरिहन्ताय नमो सिद्धाणम नमो नमो सिद्धाय सिद्धानं नमो आयरियाणम नमो नमो आर्याय आयर्यानं नमो वज्जायाणम नमो नमो वज्राय वज्रायानं नमो लोये सवसाहुणम नमो नमो लोये सौवसा सवासाहुनं ऐसो पंचन मुकारो ऐसो ऐसो पंचनमुखा पञ्चनमुखारो सौ भाव मनासनो सर्वपापण सर्वपापनाशनो मंगलाणं च सवेसिं मंगलानं च मङ्गलानं समे च सर्वेषां परमं हवै मंगलम् परमं पडवं भवै हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद Thanks, Satya Latmao. So we will start our experience સાથે. So Krishna, you are on એટલે તું you are ready, Krishna? Krishna Patel, Ahmedabad. મોટી Krishna Patel, Ahmedabad. Then which મોટી? Oh, પેલા મોટા છે. उमर वाइज Not Dr. Krishna, right? Okay, Krishna, experience. You are ready to वी share? हैव थ्री હા જય कृष्णा સચ્ચિદાનંદ Okay. Okay, Krishna. મોટી Krishna, Ahmedabad. ડોક્ટર જય કૃષ્ણ કોને સચ્ચિદાનંદ પણ એને પણ અંદરથી થાય કે હું ડોક્ટર છું પછી એને વાર છે હજુ. એના નામ પર લખતા જ નથી જો હજી. ઓકે ગો હેડ પ્લીઝ. જય સચ્ચિદાનંદ સંભાવ્ય નિકાલ માટે જય સચ્ચિદાનંદ સંભળાય છે જય યસ સચ્ચિદાનંદ યસ યુ આર વેરી સંભાવ્ય નિકાલ માટે હા સંભાવ્ય નિકાલ માટેનો જે એક્સપિરિયન્સ છે એમાં આખા દિવસમાં આખા વીકમાં સવારથી લઈને સાંજ સુધી કશું બી નાનું મોટું થાય તો એકદમ તરત હાજર થાય છે સંભાવ્ય નિકાલ કરવો છે એવું અંદરથી બીજો એક ઇન્સિડન્ટ મને બેંકમાં બન્યો હતો કે જેમાં અંદર બધું બહુ ચેન્જીસ થયા હતા કે એવું હતું કે કેશ લેવા માટે કેશિયર માટે એક લાઈન હતી 3-4 જણાની આગળ મોસ્ટલી બધા મોટી ઉંમરના લોકો હતા મોટા 70-80 વર્ષની આસપાસ અને બધાએ માસ્ક પહેરીને બધા કેશ માટે ભરવા માટે આવ્યા હતા અને જે કેશિયર હતા ને એ કેશ લેતા હતા પણ વચ્ચે એમને સંભવ એમનાથી ઉપરના જે હતા ને એમને બીજું કંઈક કામ આપી દીધું ડ્રાફ્ટિંગ નું કેવું તો એ ડ્રાફ્ટ કરે રાખતા હતા 5 મિનિટ થઈ 10 મિનિટ થઈ પછી અંદરથી તો બહુ જ બધું ચાલવા માંડ્યું કે આ લોકોને ખબર નથી પડતી કે આગળ આટલા બધા મોટા વડીલ ઉભા છે કોરોનાનો સમય ચાલી રહ્યો છે અમને ફટાફટ કેશ લેવી જોઈએ ડ્રાફ્ટનું કામ તો પછી થાય એવું બધું ઇનસાઇડ એટલું બધું ચાલ્યું પછી અંદરથી આવ્યું કે કૃષ્ણ આમાં ભોગવટ તો તને થાય છે ને તું જોતો ખરા તેમ છતાં બી હું સામેવાળાને દોષી જોઉં કે એમને આટલું તો ખબર પડવી જોઈએ ને કે આટલું મોટી ઉંમરના વ્યક્તિઓ છે આમ છે તેમ છે મને એ વખતે દેખાતું નતું કે આ જે ડ્રાફ્ટનું કરવાનું છે ને એ વ્યક્તિ પણ બેઠો છે પણ મને એવું લાગતું હતું કે ત્યાં બીજું કોઈ ડ્રાફ્ટનું કામ છે નહીં પછી સડનલી એ જે મોટો માણસ હતું ને એ આયા અને એમને કીધું કે સમાવ નથી થતું હવે તો તારાથી પછી જેમનું વસ્તુ હતી ને એ વ્યક્તિ પાછળથી આવી તો મને ખબર પડી કે આ વ્યક્તિ તો અહીંયા હાજર જ છે કેશ માટે પણ જે અંદર બધું ચાલ્યું આ વખતે સંભાવ્ય નિકાલમાં એવું થયું કે મેં વાણીમાં આમ ફટ કરતું ના આવ્યું અંદરથી એવું કીધું સંભાવ્ય આ નિકાલ કરવો જ છે આ ફાઇલનો અંદર બહુ જ બધું ચાલ્યું બંને વસ્તુ ચાલતી હતી કે આવું બતાવે બી ખરા કે આવું કરવું જોઈએ તો આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ પછી કે આમાં ભોગવટો કોને આવે છે તો કે વ્યવસ્થિત શક્તિ આમને પણ વ્યવસ્થિત શક્તિ કરાવે છે પેલા લોકોને બી વ્યવસ્થિત શક્તિ કરાવે છે એમ કરતા કરતા વાણીમાં એ વસ્તુ ના આવ્યું અને આમ નહીં તો નોર્મલી શું થાય કે આવી જગ્યા પર હોઈએ ને તો એમ થાય કે ના કહી દઈએ આ લોકોને કે એમ કે આપણે કેશ ભરવા જઈએ છીએ ગ્રાહક તરીકે એમ કહીએ કે કરો ને આવું બધું શું કામ આટલું બધું કરો છો એમ પણ જે બહાર વાણીમાં ના આવવું જોઈએ એ ના થયું અને તો આને સંભાવ્ય નિકાલ કહેવાય કે નહીં મને જસ્ટ અંદરથી મને બધું આવું રહ્યું બંને સાઈડ આવતું હતું
વાણીમાં પણ ના બહાર આવ્યું, પણ ઇનર સાઈડ બહુ રહ્યું આમ. અને આવી રીતે એક પ્રસંગ આવું જે હતું કે જેમાં બહુ જ અપ એન્ડ ડાઉન હતા. ઘરના પ્રસંગોમાં તો અત્યારે એવી ફાઇલ નથી, એટલે અપ એન્ડ ડાઉન એટલું બધું નથી થતું. નોર્મલી બધું થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. પૂરિતાનજી? હા, નહીં, ઇટ્સ ગુડ. મોટું શું થયું કે આજે લાઈનમાં ઊભા રહેવાનું થયું ને, એટલે ઊંચા નીચાની સામે કંઈક જ્ઞાન કે પુરુષાર્થ ગોઠવવો એ પહેલા આપણને જાગૃતિ રહી. પછી આપણે ચોથી આજ્ઞાનું હતું એટલે ફાઇલ અને સંભાવે નિકાલ રાખ્યું. ઇટ ઇઝ ગુડ. એમાં થોડુંક મોડિફિકેશન એવી રીતે વિચારી શકાય કે જ્યારે તમને જોયું કે આ લાઈન વધી ગઈ અને કેશિયર કામ નથી કરતા બીજું કામ સોંપવાને લીધે, તો આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એવું આપણે એક રખાય કે વેટિંગ લાઈનમાં ઊભા રહેવું પડે છે એટલે આપણા માટે ફાઇલ ઊભી થઈ છે. પછી જો બીજું મનને સમાધાન આપવું હોય ને કે આ સિનિયર સિટીઝનને તકલીફ થાય છે, તો ત્યાં જે કીધું ને કે આ વ્યવસ્થિત તો જુઓ કે શું છે. પછી ત્રીજું જે થયું કે મારે એને જેને કહીને દેવું જોઈએ, તો એમાં શું થશે? બે વસ્તુ થાય. જ્યારે તમે બોલો ને આ ફાઇલનો સંભાવે નિકાલ, એટલે 2-5 મિનિટ પછી આમ જો પ્રેરણા થાય કે કેવું જોઈએ, તો આઈધર યુ વિલ ટેલ, ઓર જો આપણને એમ લાગે કે બોલવાનું કંઈક આપણને હિંમત નથી થતી કે આમ કંઈ બરાબર સેટ થતું નથી, એપ્રોપ્રિએટ લાગતું નથી સંજોગને આધીન, તો એક બીજું શું કરાય કે જે કેશિયર કે જે છે એને થોડુંક રિમોટ પ્રાર્થના કરાય, એની અંદરના શુદ્ધાત્મા ભગવાન એને સદબુદ્ધિ આપો કે આ કામ કરે. હવે એ કામ કરે એ સેકન્ડરી છે, પણ આપણી અંદર જે ઊભું થયેલું છે ને એ આપણા અંદર ઊભા થયેલા ને સમાધાન માટેની વાત છે. એટલે યુ કેન ગીવ અ મેન્ટલ ધીસ થિંગ, એને સદબુદ્ધિ આપો કે કરે. અને પછી શું કરવાનું? આપણા હાથમાં ફ્રસ્ટ્રેશન સામે કાઉન્ટર જ્ઞાન તો મૂકી દીધું કે વ્યવસ્થિત જુઓ, જે કીધું એ રીતે કે ભાઈ બીજાને બી ભોગવટો છે, બેનો હિસાબ છે, સિનિયર સિટીઝન પ્લસ કેશિયર. એટલે એ વ્યવસ્થિત સંભાવે નિકાલ એ બધું પતી ગયા પછી આપણે આપણો ટાઈમ બગાડવાનો નહીં. નહીતર આપણું અંતસ્કરણ જે આપણને કોતરી છે ને એની જગ્યા પર શું કરવાનું? આપણે શુદ્ધ આપણો ઉપયોગ ગોઠવી દેવાનો. એટલે વોટ યુ કુડ ડુ વોઝ, એ તમે શુદ્ધાત્મા જો કરી શકો. આપણી લાઈનમાં આગળ જેટલા ઊભા છે, એટલા બેંકમાં છે, એને શુદ્ધાત્મા જોઈએ અને યુ કેન મેક ઇટ અ સર્ક્યુલર. આટલા જોયા, ફરી એક વાર જો, જસ્ટ કન્ટિન્યુ ધેટ, હવે એ જ કરીએ છીએ ને આપણે આપણો ઉપયોગ ગોઠવી દઈએ છીએ, તો આપણા અંતરમાં જે ઊંચા નીચા પરિણામ છે ને એ આખા શમી જશે. શમી જશે અને એના ટાઈમે પછી જે યુ રિયલાઇઝ કે આફ્ટર સમ ટાઈમ કે બોલો કે ભાઈ તો અંદર જ હતા અને થિંગ્સ પછી ફેલ ઇન પ્લેસ એમ. એટલે એ જે પીરિયડ ભોગવટનો હતો એ આ રીતે ત્રણેય આજ્ઞાનો ઉપયોગ કરવાથી નિરાકુરતા ઊભી થાય. વ્યવસ્થિત છે અને પછી આપણો ઉપયોગ આપણે શુદ્ધાત્મા જોવામાં ગોઠવો એટલે આનંદ બી થશે અને પછી બુદ્ધિ સમાધાન નહીં પામશે કે તું ઊંચી નીચી થતી હતી પણ અંદર જ હતું. દેટ વિલ ટીચ, એ આપણને શીખાડશે કે બીજી વાર અપાય થાય તો ફેસ વેલ્યુ પર સંજોગને નહીં જોવો, લે જુઓ અંદર શું થાય છે. એટલે આ રીતે અકોર્ડિંગ ટુ મી વોઝ વન ઓફ ધી સોલ્યુશન. વોટ યુ હેવ ડન ઇઝ નોટ રોંગ, પણ આ થોડું કરીએ તો જરા વધારે નિરાકુરતા રહે. ધેટ્સ ઓલ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્ર, અનમ્યુટ કરો નરેન્દ્ર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એમાં આજે સત્સંગ ચાલુ કર્યો ત્યાર પછી કોઈ પણ સંજોગમાં સવારથી સાંજ સુધી એ પ્રાર્થના થઈ જાય, બરોબર છે. ફોર એક્ઝામ્પલ બેંકમાં અલગ અલગ વ્યક્તિને મળવાનું થાય ત્યારે સંભાવે નિકાલ કરવાની પ્રાર્થના થઈ જાય, પણ ઘણી વખત એવું લાગે કે આ સંભાવે નિકાલ નથી થતો એમ, બરોબર. તો મારું જોઈનિંગ એક્સિસ બેંકમાં થયું તો ટોટલી બ્રાન્ચ નવી, બરોબર. હવે ટોટલી આમ જે મને રિક્રુટમેન્ટ કર્યું ને ટોટલી બ્રાન્ચના બિઝનેસ ઉપર જ અમારે કામ કરવાનું હોય, પણ ટોટલી બ્રાન્ચ નવી એટલે કઈ બ્રાન્ચમાં કોઈ જાતનો ઇન્કવાયરી આવે નહીં. એક જાતું વન સાઈડ મારો બોસ બિઝનેસ માંગે કે ભાઈ તારે જે બિઝનેસ તો બધા જોડે જ તારે આપવાનો છે, એ તારે જોવાનું બ્રાન્ચ નવી હોય કે જૂની હોય, બરોબર છે. પણ મેં તને જયારે લીધો ત્યારે તું ઓપન માર્કેટમાં કામ કરતો હતો, એને ધ્યાનમાં રાખીને મેં તને લીધો છે, બરોબર. હવે આજે એક બાજુ બોસ આવું કે તારે બિઝનેસ આપવાનો, એટલે મનમાં બુદ્ધિ કુદાકુદ કરે કે હું કઈ રીતના બિઝનેસ આપું.
એટલે પછી દાદાને પ્રાર્થના કરી તો આમ અંદરથી એવું થયું કે આ ફાઇલ મારી છે તો ગમે એમ કરીને આ સંભાવે નિકાલ કરવાનો હોય, બરોબર. ઓકે, બીજો પોઈન્ટ, દાદા ઉપર એટલો વિશ્વાસ આવ્યો કે કાંઈક મારા માટે દાદા આના કરતા સારું વિચારતા હશે, સારું આપશે, સારું ઓપ્શન આપશે. તો આવી રીતના આ વિચારના આધારે 2 મહિના કાઢ્યા. તો 2 મહિના કાઢ્યા તો રિઝલ્ટ શું આવ્યું હમણાં આ મંથમાં, કે મંથના સ્ટાર્ટિંગમાં મીટિંગ થઈ, બરોબર. તો જે વિચાર મૂક્યો તો એ પ્રમાણે જ એ ફીલ થયું કે કંઈક દાદા મારા માટે સારું વિચારતા હશે, ભલે મને આ બ્રાન્ચ વીક આપી, બરોબર. તો એ મીટિંગમાં એવું થયું કે બોસે એવું કીધું, નરેન્દ્ર હવે તારે આ બ્રાન્ચ સંભાળવાની છે અને એની સામે બીજી એક સ્ટ્રોંગ બ્રાન્ચ છે, એમાં પણ તારે બિઝનેસ ત્યાં તારે બેસવાનું છે. એટલે એટલો એક્સપિરિયન્સ થયો કે જો દાદા ઉપર ટ્રસ્ટ રાખ્યો અને સંભાવે નિકાલનું એ વિચાર રાખ્યો તો એના લીધે કદાચ આ સંજોગ આવ્યો એવું લાગ્યું. હવે જ્યારે નવી બ્રાન્ચ ઉપર ગયો તો ત્યારે એક હોમ લોન નો એક છોકરો બેઠો જ તો, બરોબર છે. એટલે એક જાતનો કોમ્પિટિટર મારો હતો. ગયો અને તરત જ મને કીધું, એને અર્જન્ટમાં કંઈક એક કેસ આવ્યો હશે, એટલે મને કે નરેન્દ્ર તું મને કે ફોર્મ આપી છે કે, એટલે બુદ્ધિ તો પેલા ના પડી, જો એ તારો કોમ્પિટિટર છે, બરોબર. પણ અંદરથી થયું કે ભલે કોમ્પિટિટર રહ્યો પણ મારે એનો સંભાવે નિકાલ કરવો હવે. એટલે એને કીધું ના, હું તને ફોર્મ આપીશ, તું લઈ જા, બરોબર. એટલે એ રીતના સંભાવે નિકાલ કર્યો. એટલે ઓફિસમાં આ રીતના સંભાવે નિકાલ થાય છે. પણ હમણાં ઘરે ભાઈની છોકરી આવી છે તો એ ઘણી એને આમ ઘરે ટેવ ટીવી જોવાની. તો અહીંયા પણ મોબાઈલ, ઘરે ટીવી અમે રાખ્યું જ નથી, પણ ઘરમાં એ મોબાઈલમાં ટીવી ફોનમાં કઈ ને કઈ સિરિયલ જોયા રાખે. તો એ જયારે ફોન હાથમાં લઈએ ત્યારે એનો સંભાવે નિકાલ નથી થતો. એના ઉપર આમ આપણે અભાવ આવી જાય કે ગુસ્સો આવી જાય કે તું કેમ મોબાઈલ જોયા રાખે. પણ છતાં પછી દાદાને પ્રાર્થના કરી કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. તો રિઝલ્ટ એવું આવ્યું કે થોડા થાય છે પણ 50% આમ ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય એના ઉપર એમ. ભગવાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી વાત આપણે એક વસ્તુ સમજવાની એ છે કે મારે સમભાવે નિકાલ કરવો છે, એ જાગૃતિ રહેવી, એ નિશ્ચય થવો, ત્યાં સમભાવે નિકાલનું ધોરણ રહેલું છે. આપણે આપણો નિશ્ચય મૂક્યો એ મહત્વનું છે. એ નિશ્ચય જ કામ કરશે. પછી એમાં આપણા મન વચન કાયા કેવા ને કેટલા સાથ આપે છે, એનું કારણ શું છે કે પ્રારબ્ધ કર્મ, એટલે કે તમારો ચારિત્રમો કેવો છે એ આવશે ત્યારે, એટલે ઉકેલ આવશે ત્યારે તમને ખબર પડશે. માંથી પસાર થવું જોઈએ. ફિલ્ટર પ્રમાણે થાય કે ના પણ થાય, પણ તમે જાગૃત રહીને જુઓ છો, જાગૃત રહીને જુઓ છો એટલે એ ઉકલતા ચારિત્રમોમાં જે કંઈ કોઈને દુઃખ થાય એવું હશે તમને તરત ખબર પડી જશે. અને ત્યાં આપણો એ પુરુષાર્થ કામ કરે. જોવાના પરિણામે થતું પ્રતિક્રમણ. સમજાયું? એટલે આમ જ કે આમ નહીં, પણ આપણે સંભાવી નિકાલને પકડી રાખીએ છીએ એટલે એ એનું કામ કરે છે. એટલે એને એનું કામ કરવા દેવું અને આપણે સમજણથી રહેવું. ખ્યાલ આવ્યો? અહીંયા વાત સમજવાની છે. એટલે એ મહત્વનું છે. ને આપણો નિશ્ચય અને પાછળ જોવાનું એ મહત્વનું કામ કરશે. તમારી ક્યાં ભૂલ થાય છે, કારણ કે નરેન્દ્રભાઈના મન વચન કાયાને તમે ચલાવનારા નથી. એ કુદરતના હાથમાં છે. પણ એ કુદરત એટલે કે આજે જે પરિણામ આવે છે, તમારો ચારિત્ર મોહ કેવો છે એને તમારે જોઈને રિપેર કરવાનો છે.
એટલે જ્યાં કોઈને દુઃખ થઈ જાય કે એવું કશું હોય તો ત્યાં એને રિપેર કરી દેવાનું. હમ તમે નરેન્દ્રભાઈ નથી, હમ પણ તમારો જે અંદરનો નિશ્ચય છે સંભાવ્ય નિકાલ કરવાનો, તે તમને ફર્સ્ટ ક્લાસ તમારા આ ગૂંચવાવાળા પરિણામોમાં પણ તમને તમારા ડેસ્ટિનેશનને પહોંચાડે કે રિઝલ્ટ બધા સમાધાનકારી આવે. ખ્યાલ આવ્યો? હમ હા. હવે બીજું કેવું છે કે ઓફિસમાં કામ હોય ત્યારે તમે મોબાઈલ લઈને બેસો છો? નહીં. ના. ઘરમાં કામ હોય છે, નથી હોતું ને? હમ ઘરમાં કામ નથી હોતું ને એઝ નહીં. સચ. એટલે એ જ્યારે ફ્રી ટાઈમ આવે ને એટલે આપણી વૃત્તિઓ કેવી રીતે કામ કરે, જ્યાં લીસ્ટ રેઝિસ્ટન્સ પાથ હોય ને ત્યાં સ્લીપ થઈ જાય. ઓકે. એટલે ત્યાં પછી એને ઓક્યુપાય કરવું તમારે કોઈ પણ ગોઠવણી કરીને. એ તો કઈ એ રીતના એટલે? મોબાઈલનો ઝઘડો નથી કરવાનો. હમ મોબાઈલ હમ તમે બીજું ઇમ્પોર્ટન્ટ કામ ગોઠવી દો ને. હમણાં તમને બેને કીધું હોય કે પેલું કામ કરી આવો તો કે ના હું હમણાં આ મારું આ જોઈને જઈશ. હમ પેલા હાથમાંથી ફોન લઈને ફેંકી દે છે કદાચ. ખ્યાલ આવ્યો? એનો વારો જ નહીં આવે. તમને કામ આવ્યું ને એટલે એ પ્રાયોરિટી પ્રમાણે તમે કરવાના. એ આપણી અંદરની સાયકોલોજી છે કે આ ફાઇલ આવી એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. હમ પણ જ્યારે કોઈ ફાઇલ નથી ને એટલે ચોઈસ જ્યારે આપણા હાથમાં છે ને ત્યારે ત્યાં પાંચમી આજ્ઞા કે આ ફ્રી ટાઈમનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ સમજી લેવું, ગોઠવણી કરવાની. અને એમાં એમ નથી કહેવાનું કે તમારે જોવાનું જ નથી. હમ પછી એને ટાઈમ આપી દેવાનો કે અડધો કલાક છે, અડધો કલાક પછી આપણે આ પેલું વાંચવાનું છે કે પેલો સત્સંગ સાંભળવાનો છે. ખ્યાલ આવ્યો? આ બાજુમાં કોણ છે? બેનનો છોકરો. એજ હેલો, બાજુમાં કોણ છે? બેનનો છોકરો. આ પણ મોબાઈલ નો જો હેબિચ્યુઅલ કોણ છે. છે? સિસ્ટર નો છોકરો. ના એ વાત નથી, બરાબર છે. હા. પણ એ કઈ આડું કરતો હોય હમ તો તમે એને કહો કે નહીં? કઈ તેવી રીતે જેટલો એનું નામ શું છે? પ્રીત. એનું નામ શું છે? પ્રીત. હા પ્રીત. હા, પ્રીત. પ્રીત જેટલો તમારાથી જુદો છે ને હમ નરેન્દ્રભાઈ થી, હમ એટલા તમે નરેન્દ્રભાઈ થી જુદા છો. ઓકે. એટલે જેવી રીતે પ્રીત જોડે ડીલ કરો ને તેવી રીતે નરેન્દ્રભાઈ જોડે ડીલ કરવાનો. ઝઘડો નથી કરવાનો એની સાથે, લડવાનું નથી, કારણ કે એ તમારા હાથમાં નથી. પણ એને ચેનલાઇઝ કરવું એ તમારા હાથમાં છે. એટલે તમારો જેવો નિશ્ચય, જેટલો પાકો નિશ્ચય, જેટલી ક્લેરિટી, જેટલું કન્વિક્શન, તે બધું કામ કરશે. એટલે પછી વ્યવસ્થિત એવી રીતે ગોઠવાશે. વ્યવસ્થિત નો મતલબ નથી કે આમ ગોઠવાયું છે એટલે આમ જ થશે. આ બધા હાજર હમણાંના પુરુષાર્થ ગોઠવણી એ બધું કામ કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે એટલો નથી કરવાનો. પ્રાયોરિટી આવશે ને તો આ બધું લેસ પ્રાયોરિટી વાળું એની મેળે કટ ઓફ થઈ જશે. ઓકે. તો આપણે આમને કહેવાય કે ન કહેવાય કે તું આ જોવાય ન જોવાય, એવું પણ કહેવાનું કે નહીં કહેવાનું? તમે ઇમ્પોર્ટન્ટ કામ આપો એટલે પછી નહીં જોવાનું કહેવું જ નહીં પડે. નહીં જોવું તો હું શું કરું એમ કરીને કે છે તો ખ્યાલ આવ્યો? ઇમ્પોર્ટન્ટ કામનું હેલ્પફુલ, યુઝફુલ કામ એને આપો. ઓકે. તો પછી એ ઇન્ટરેસ્ટ પછી આનામાં પડશે જ નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રીતને પણ તમે કઈ કામ સોંપી ને તો પછી એ ફોન હાથમાં નહીં લે. મામાએ કામ સોંપ્યું છે કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, નેચરલી. પણ એ ફ્રી ટાઈમ હોય ને એટલે ખોલીને બેસે. જેમાં આપણે કહીએ કે ફ્લાઇટ ડિલે થઈ જાય કે ટ્રેન ડિલે થઈ જાય તો ખિસ્સામાંથી કાઢીને જોવા માંડે. ખ્યાલ આવ્યો? ત્યારે દાદા શું કરતા હતા કે આ ટાઈમ મળ્યો છે ને તો ચાલો આપણે ત્રિમંત્ર વાંચો કે પેલું શ્રીમદ રાજચંદ્રજીનું આ સ્તવન છે તે વાંચો
એટલે કે ચોપડી ક્યાં છે? ના, ચોપડીની જરૂર નથી, આંખો બંધ કરીને વાંચવા. ઓકે. ખ્યાલ આવ્યો? હા, બરોબર. એટલે એવી રીતે છે, તમે કામ સોંપો એટલે એ કરે, તમે કામ નહીં સોંપો એટલે એની રીતે જે ગબડતું હોય ને ત્યાં ગબડી પડે, ઇઝીલી ગબડી જવાય ત્યાં. બરોબર. એટલે આપણે એને કામ આપી દેવાનું. સમજાઈ ગયું? ઇટ્સ અ પ્રોસેસ. જેમાં એક બાબાને હેન્ડલ કરવો હોય ને એવી રીતે આ મન વચન કાયાની પ્રકૃતિને હેન્ડલ કરવાની છે, ઝઘડા વગર, પ્રેમથી, અને જ્યાં કઈ એવી જરૂરત પડે તો આંખો કાઢવાની છે. ખ્યાલ આવ્યો? બરોબર. આ કહેવાનું નથી, કહેવાનું આ કરવાનું છે, એને આપો તો પેલું એની મેળે જતું રહેશે. ફાઇન. બરોબર. નરેન્દ્રભાઈ, ક્લિયર? હા, ક્લિયર. જય સચ્ચિદાનંદ. જય શ્રી. પ્રીતની ઉંમર કેટલી છે નરેન્દ્ર? 12 વર્ષ. હા, તો શનિવારે યુથ પ્રોગ્રામ આવે છે તો એમાં થોડું બિઝી કરી આવજો, એટલે બિઝી થઈ જઈશ તું. હા, તો જોઈન્ટ કરી દઈશ. કેટલા વાગે તમારો કેટલો ટાઈમ આવ્યો છે દીપક આનંદજી શનિવારે? હા, શનિવારે જુનિયર નો કેટલા વાગે? શનિવારે 7:30. શનિવારે 7:30 our time. શનિવારે ને? હા, હા, સેટરડે 7:30. ઓકે, બરાબર. એમાં જોઈન થઈ જશે તો સારું ફાવશે એનું. હા. ત્યારે આઈફોન વપરાશે પ્રીત, ત્યારે તું આઈફોન વાપરી શકીશ તું. હે? બરોબર. ઓકે. બીજું પ્રીત શું કહેતો હતો તને Okay. હમણાં નરેન્દ્ર? એ તો નામ કેતો હતો ને 12 એક્ઝામ નું કેતો હતો કે એક્ઝામ છે ને એટલે હું મોબાઈલ લઉં છું એમ. અચ્છા. એક્ઝામ છે એટલે મોબાઈલ લેવાનું. હોમવર્ક બધું મોબાઈલ માં અત્યારે આવે ઓનલાઈન એટલે. હા, તો એ દીપકાનજી એ સમજણ રાખવી પડે ને. એ વસ્તુ જુદી છે ને. હોમવર્કમાં ને એક્ઝામ માટે કરતો હોય, ભણવા માટે, એમાં તો ઓપ્શન નથી. એ તો પછી એની એ ચોપડી છે, એનો એક ક્લાસ છે. એમાં તો કહું જ છું, વાંધો નહીં, પણ એ સિવાયનું કઈ ને કઈ જેઠાલાલ કે કઈ ને કઈ સિરિયલ જુએ. એનો વાંધો નથી, પણ બીજું એનો બીજા ટાઈમમાં એનું ટાઈમ ટેબલ બનાવી દો. એની પાસે ટાઈમ ટેબલ નથી એટલે હી ડઝન્ટ નો વોટ ટુ ડુ. એનો રેસ્ટ ઓફ ધ ટાઈમ એને ફ્રી આપો ને, ફ્રીડમ આપવાની, પણ કેવી કંટ્રોલ ફ્રીડમ, ડિફાઇન ફ્રીડમ. અનડિફાઇન્ડ ફ્રીડમમાં એ કાંઈ પણ કરશે પછી. ખ્યાલ આપ્યો? એટલે એના આ જે ટાઈમ, રિસોર્સફુલ ટાઈમ મળ્યો છે ને એનો ઉપયોગ કરી શકશે. બરોબર. એવી રીતે છે. આ ટાઈમ ટેબલ નથી એટલે પછી કંઈ પણ કરે. એના ક્લાસના ટાઈમમાં સિરિયલ જોવા બેસી જાય છે? નથી બેસતો. એ વસ્તુ બતાવે છે કે જો એને ઇમ્પોર્ટન્ટ કામ આપેલું હશે તો આ બીજા બધામાં જશે જ નહીં. બરોબર. ખ્યાલ? હા, એટલે સાથે જાણે કે ને તમે એ ભણે છે ને એની સાથે તમારે ભણવું પડે પછી. ઓકે. એના જેવું. નરેશભાઈ કામ કરે એની સાથે તમારે કામ કરવું પડે ને, કે શું કરે છે એવી રીતે એવી રીતે કરવાનું. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય જીનલ પછી વૈશાલી, અને વૈશાલી પછી anybody else? જય સચ્ચિદાનંદ બધાને. તો આ લાસ્ટ વીક શારીરિક વેદનાનું ફાઇલ ઊભું થયું. એટલે જીનલ કામ કરતી હતી લેપટોપ ઉપર અને એક મચ્છર આવીને બેસી ગયું હતું. સ્ટાર્ટિંગમાં તો આમ જ ફોર્મેલિટી પૂરતું કહી દીધું કે આ ફાઇલ છે, એનો સંભાવે નિકાલ થાય, પણ એ ઉડતું જ નતું અને કામમાં ડિસ્ટર્બન્સ થતું હતું. એટલે પછી ગોઠવાયું કે આ ખાલી વેદનાની ફાઇલ નથી, ટાઈમની બી કદાચ ફાઇલ હશે, કે હમણાં મારે કામ છોડવું જ પડશે, થોડોક ડીલે થશે કામ ઉપર. એટલે આ ડબલ ફાઇલ જેવું અહેસાસ થયો. અને પછી તો 2 મિનિટ કામને બાજુમાં મૂક્યું અને ખાલી જોયું એને કે રિયલમાં કે શુદ્ધાત્મા જ છે, ઉપર ઉપરથી નહીં, બટ એવી રીતે. અને એ વેદનાને રિયલી ફીલ થયું.
અને જેવી રીતે ટાઈમ થતો ગયો એવું લાગ્યું કે આ બી અલગ સેન્સેશન જ છે એવી રીતે બોડીનું, એવી રીતે ખાલી કદાચ નામ દીધું છે પેનનું, બટ ઇટ્સ અ સેન્સેશન. તો એને ખાલી સેન્સેશન રીતે જોઈ, પેન રીતે નહીં. એટલે એ ઘણું હેલ્પ થયું. તો એ થોડી વાર પછી તો સહન ન થયું એટલે એકદમ ધીરેથી હટાવી દીધું અને પછી પાછું કામ કરવા બેસી. બટ ઇટ વોઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. એના પછી એક સ્ટ્રેસ વધી ગયું હતું, એટલે કામનું બી અને ઘરના બી. એટલે ઘર આખું સાચવવાનું હતું, મમ્મી બહાર જવાના હતા અચાનક, એટલે જોબનું બી કામ વર્કલોડ વધી ગયું હતું ને ઘરનું બી કામ બે એક સાથે આવ્યું હતું. એટલે જયારે આવું પરિસ્થિતિ લાગી થઈ હતી તો ત્યારે બહુ ફિઝિકલ સિમ્ટમ્સ આવવા માંડે, જેમ કે ખાવાનું સરખી રીતે ન ખવાય, આમ ઘાય થયા કરે, બહુ સ્ટ્રેસ ની અંદર સરસ ન આવે ને એવું બધું. પણ આ વખતે કીધું કે ના, આ ફાઇલ છે, મોટી ફાઇલ છે, પણ આનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે ક્યાંક થી ખબર નહીં કામ ટાઈમ મળી ગયો અને એવું લાગ્યું નહીં કે બિઝી છે એવી રીતે. તો જલ્દી ઉઠાઈ બી ગયું, થાકે નો લાગ્યો અને એકદમ લાઈક ટાઈમ ટેબલ લાઈક ફિક્સ થતું ગયું, એટલે સેટ થતું ગયું. તો આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું છે. પછી શું જે પડવા માંડી કે જોબમાં હું કેવી રીતે થોડું કન્વિન્સ કરી શકું મારા ઓથોરિટીને કે મારે હમણાં આટલું છે કામ, તો હું નેક્સ્ટ વીક થોડું કરું તો ચાલશે. તો એમાંય પરમિશન મળી ગઈ. એટલે ધીરે ધીરે બધું સચવાઈ ગયું અને એટલે ખૂબ જ સારું લાગ્યું. પછી થોડુંક એવું બી લાગ્યું કે અંદરની શક્તિ ઉભરી એવી રીતે, અને એનું માને થયું કે તું કરી શકે, તો હું કરી શકે, તો માને થવા માંડ્યું. સ્ટાર્ટિંગમાં તો દાદા પાસે જ પ્રાર્થના માંગી કે તમે જ કરાવજો, પણ જયારે થઈ ગયું ત્યારે પાછું માનું થયું કે ના, મેં કર્યું. એટલે પણ પાછું અવેરનેસમાં આવ્યું ને પછી મેં કીધું ના, આ બી દાદાએ જ કરાવ્યું છે, મેં નથી કર્યું. એટલે થોડોક માન વધી ગયો હતો, પણ પાછું ઓછું થઈ ગયું. અને લાસ્ટલી હજી જયારે અપમાન આવે છે, કે એક્ઝેક્ટલી અપમાન બી નહીં, પણ કોઈ ક્યારેક કંઈક કહી દે કે ફોર એક્ઝામ્પલ બીજી ફાઇલ આરે એવું થયું હતું કે એમને કીધું કે આ તો મારું ખાનું હતું, અહીંયા બી તે ઝડપ કરી લીધી એવી રીતે. એટલે એ બહુ અપમાનજનક લાગ્યું મને. એટલે ત્યારે તો બોલાય જ ગયું, એટલે રોકાયું જ નહીં. મેં કીધું કે ઓકે બસ, હું ખાલી કરી દઈશ આજે ના આજે ના. એટલે એકદમ જ રોષમાં આવી રીતે એમ અભાવ તિરસ્કાર હારે એવી રીતે થઈ ગયું. પણ પછી અંદર ખૂબ જ પસ્તાવો થયો. મેં કીધું ના, આ ફાઇલ હતી અને તે એમને દોષી જોયા, એટલે ખોટું જ છે જીનલ, અને તારે જ પ્રતિક્રમણ કરવું જ પડશે. એટલે પછી ધીરે ધીરે 2 દિવસ, અડધો કલાક 1 કલાક પછી એકદમ શાંત થઈ ગયું. આ 3 experience. નિદાનજી? હા, ને ઇટ્સ ગુડ. મચ્છરના કેસમાં તો ડિસ્ક્રાઇબ કર્યા પરથી એવું લાગ્યું કે મચ્છર આવ્યું તો મચ્છરને કરડવા દીધું તે, એમ? હા, એટલે એમ જોયું એમને, એટલે કરવા દીધું. 1-2 સેન્સેશન લીધા એને ઉડાડ્યા પેલા. હા, ઠીક છે કે એ તારી રીતે જે થોડુંક રાખ્યું કે આ શું થાય છે જોવા માટે, ને વેદના છે ને ઉપોટો છે ને દુઃખ નથી પણ વેદનીય કર્મ છે, એ રીતે તે થોડુંક જ્ઞાન તારી રીતે અપ્લાય કર્યું. પછી પરિણામ ઊંચા નીચા થતા હોય તો આપણે એને શકાય જ છે. તે તપ કરવાની કોશિશ કરી, ઇટ ઇઝ ઓલ રાઈટ. પણ એટલે આ ફાઇલ ઉભી થઈ નિકાલ. ઇસી મચ્છર આવ્યું ને, બેઝિકલી એ તને કામ કરતી વખતે ઇરિટન્ટ થયું. ઇરિટન્ટ તો સમજવાનું કે આ ફાઇલ છે, મારા કોન્સન્ટ્રેશન કે ઓલામાં મને ડિસ્ટર્બ કરે છે, એટલે ફાઇલ છે આ યાદ આવ્યું, ઇટ્સ ગુડ. પછી સંભાવ્ય નિકાલમાં એને જરાક અહિંસક ભાવે આપણે ઉડાડી દઈએ તો નથિંગ રોંગ ઇન ધેટ. અને તું સક્સેસ ગઈ ફોર સમ એક્સટેન્ટ, ઇટ ઇઝ ગુડ. પછી ના સહન થયું, ઉડાડી દીધો. તો આઈધર વે ઇટ્સ અ પર્સનલ ચોઇસ, તપ કે ના કરવું. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે તને એ વખતે જાગૃતિ હાજર રહી કે આ ફાઇલ આવી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અધરવાઇઝ શું થાત કે આ મચ્છર આવ્યો, અરે યાર આ બહુ મચ્છર છે, બહુ હેરાન કરે છે, બહુ કરડે છે, આમ થવું જોઈએ તેમ થવું જોઈએ ને, એ બધો ભાગ આખો ના થયો. એટલે તું શાંત રહી. બેઝિકલી તને આજ્ઞાથી એ શું થયું, દ્વેષ ભાગ કે જે અણગમન જે છે, ઇરિટેશનનો ભાગ આખો ના રહ્યો. તો દેટ ઇઝ અ ગુડ થિંગ.
અને સેકન્ડ થિંગ જે કીધું કે જ્યારે મમ્મીને બહાર જવાનું થયું ત્યારે હાઉસ ડ્યુટી બી આવી ગઈ જોબની સાથે, એટલે ઇનિશિયલી થયું આ બધું કેમ થશે, પણ ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ. આમાં ધ મોમેન્ટ યુ ફીલ કે કંઈક ઓવરલોડ થાય છે, તો ત્યાં આપણે બોલીએ કે આ ફાઇલ ઊભી થઈ છે ભાઈ, આટલું કરવાનું તો છે જ કમ્પલસરી. પણ અત્યારે આપણા મન અને બુદ્ધિના કેપેસિટીની બહાર જણાય છે, એટલે ફાઇલ છે અને સંભાવ્ય નિકાલ મૂક્યું ને એનું રિઝલ્ટ તને જાતે જ મળી ગયું. ધ મોમેન્ટ યુ સેટ ધેટ રિપીટેડલી, એટલે તને પછી શું થયું કે તને પછી સૂઝ પડવા લાગી કે કેવી રીતે મેનેજ કરવું. તે બોસને પછી પૂછ્યું કે ભાઈ આટલું અસાઇનમેન્ટ નેક્સ્ટ વીક સુધી પોસ્ટપોન કરવું, એટલે તારું જે વર્ક પ્રેશર હતું તે રીતે બેલેન્સ કરીને પછી ઘરમાં ટાઈમ ડિવાઈડ કર્યો. સો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ, અને આવા ટાઈમ એવું લાગે ને તો ફાઇલ નંબર નિકાલ અને પછી જનરલને કહેવાનું ધીમે રહીને ઉતાવળ કરજો. મલ્ટિપલ વધારે કામ આવી ગયા હોય અને ફાસ્ટ કરવું પડે તો ધીમે રહીને કરવાનું, એટલે આમ રગવાટ બી ના થાય, થોડી સ્પીડ વધે બધી. દેટ ઇઝ ઓલ્સો એન ઓપ્શન. વોટ યુ હેવ ડન ઇઝ રાઈટ, એને કંઈ નથી. એટલે ધ પોઈન્ટ વોઝ કે આ બોલતાની સાથે જે પેનિક વાળું હતું ને એ ઓછું થઈ ગયું અને રસ્તા નીકળ્યા કે હાઉ ટુ બેલેન્સ વર્ક હોમ, નંબર 1. અને નંબર 2, આનાથી તેને મોટામાં મોટું શું શીખવા મળ્યું ખબર છે કે વ્યવસ્થિતની અંદર આપણા જે ઉદય કર્મો છે એ બધા ગોઠવાયેલા જ છે, એટલે સંજોગો આવશે, વિયોગ થશે. જો પ્રેશર વાળું કામ આવશે તો એની સાથે એનું સોલ્યુશન લાવેલું છે જ, એટલે દેટ સોલ્યુશન હેઝ કમ. ખાલી આપણને શું આવશે એ ખબર નથી એટલે પેનિક થઈ જાય છે. હવે બહુ થઈ ગયું કે આપણે જરાક સ્થિર છીએ, બુદ્ધિના ઓલામાં સેન્સિટિવ નથી થઈ જતા, આટલું બધું કામ હું બેવું કેવી રીતના બેલેન્સ કરીશ એ બુદ્ધિના ઓલામાં નથી આવી જતા, તો આપણે સંભાવ્ય નિકાલ બોલ્યું એટલે તું સ્ટેડી તો થઈ ગઈ અને અંદરથી જ સૂઝ પડશે. અને બધી વસ્તુ એવરી પ્રોબ્લેમ હેઝ બ્રોટ અ સોલ્યુશન, એટલે આની અંદરનું સોલ્યુશન તને આવી જ ગયું. આ તો ઇન્સિડન્ટલી ઇટ વર્કડ આઉટ ટુ બી અ ફેવરેબલ સોલ્યુશન કે તું બેલેન્સ કરી શકી. બોસે કીધું હા ભલે નેક્સ્ટ ટાઈમ કરજે, પણ હું તો એક્સ્ટ્રીમ કેસમાં કહું કે ઇવન તારે એ ના બી થાત, કામ બી થાત, ઘરનું બી હોત, પ્રેશર હોત, વખતે તારેથી ઘરમાં ભૂલ થાત, વખતે જોબમાં ભૂલ થાત, વખતે કોકનું સાંભળવું પડત, તો એ બી આ હિસાબ છે એમ કરીને લઈ લેવાનું છે. અને આ પણ ફાય છે, સંભાળ નિકાલ કરો, જરા બીજી વાર ધ્યાન રાખજો. ચાલો, એટલે ધ પોઈન્ટ ઇઝ આ આજ્ઞા સોલ્યુશન આવી જાય ને બધું સારું થઈ જાય એના માટે નથી વાપરવાની, મારી વિતરાગતા રહે એના માટે વાપરવાની છે. કર્મોનું દબાણ આવે છે ત્યારે આપણે એમાં તન્મયાકાર થવાથી દ્વેષ કે આપણે હલી જઈએ છીએ, કોઈને બ્લેમ કરીએ છીએ, મમ્મી અત્યારે જોવું જોઈએ, મારાથી કેટલું બધું થાય, સમજવું જોઈએ ને, એ બધા નેગેટિવિટી નથી આવતી. સંજોગોને એની એક્સેપ્ટન્સ લે છે, આપણી વિતરાગતા રહે છે, 80-90% સક્સેસ જશો જ, એટલે સોલ્યુશન આવશે, સ્ક્વેર અપ થઈ જશે ને બધું ફાઇલો નિકાલ થઈ જશે. પણ હું તો બહુ એક્સ્ટ્રીમ કેસમાં કહું છું કે ના બી છું અને ભોગવટો આવ્યો તો એને ધ્યાનથી લઈ લેવાનું, ચાલો તારો હિસાબ હશે, યુ ટ્રાઈડ યોર બેસ્ટ, તે આજ્ઞા વાપરી, બધું કર્યું, છતાં હિસાબ હતો તો માર હતો તો જીનાલે માર ખાતો, જીનાલે ખાતો તો જીનાલે એ જોઈ લેવાનું, અને એ રીતે મારો ભોગવટો પૂરો થઈ ગયો. મચ્છરને તો ઉડાયો, પણ આ કર્મ એના ટાઈમે માર ખવડાવી ભોગવટો આપીને ઉડાડશે. વિતરાગતા ત્યાં સમાયેલી છે, અને જ્ઞાનનું રિયલ જે છે ને સક્સેસ સ્ટોરી ત્યાં છે. ઇન્સિડન્ટલી તારું સારું થઈ ગયું, ઇટ્સ ગુડ, પણ ના થાય તો ધેર ઇઝ ધ સક્સેસ, એમ કહેવા માંગુ છું. એકચ્યુઅલી એવો એક્સપિરિયન્સ થયો હતો, એટલે કુકિંગ વખતે એક બગડી ગયું હતું, અને પછી એટલે બહુ ઉપર નીચે ન થયું, પણ એટલે ખાવાનું તો છે ને, લાઈક બીજાને ખવડાવવાનું છે, પપ્પાને ખવડાવવાનું છે ને એ બધું ચાલતું હતું. પણ પછી મેં કીધું સંભાળ નિકાલ કરવાનો છે, એટલે બગડી બી ગયું હતું એક દિવસ ખાવાનું બનાવવાનું ને એ બધું. પણ પછી ત્યારે એવું લાગ્યું કે હા સંભાળ નિકાલ કરવાનું, પપ્પાએ ખાઈ બી લીધું, બધું એકદમ પ્રોપરલી થઈ ગયું. પણ એવું લાગ્યું કે એટલીસ્ટ જીનાને એટલું કેવું જોતું હતું કે તું એટલીસ્ટ કોશિશ કર ઇમ્પ્રુવ કરવાની, એને છોડી દીધું ઓલમોસ્ટ, લાઈક એને ઇમ્પ્રુવ કરવાની બી કોશિશ ન કરી. એમ સંભાવે નિકાલ કરવાનો, સંભાવે નિકાલ થઈ જાય તો દાદા પર બધું છોડી દીધું, પણ થોડીક કોશિશ કરી હોત ઇમ્પ્રુવ કરવાની ત્યારે ને ત્યારે, તો પછી રેટ્રોસ્પેક્ટમાં એવું લાગ્યું કે ત્યારે તો કોશિશ એ છૂટી ગઈ, બધું જ છોડી દીધું દાદા ઉપર, કે બગડી ગયું તો બગડી ગયું, પણ ઇમ્પ્રુવ કરવાની બી કોશિશ ન કરી. તો એ ત્યારે મિસયુઝ થઈ ગયું કે શું થયું ખબર ન પડી. ના, ઇટ ઇઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ. આ જીવનમાં પહેલી વાર તારા પર આટલું બધું કામનું દબાણ આવ્યું હશે, એટલે એમાં તું હલી નહીં, તે જ્ઞાન વાપર્યું, સંભાવે નિકાલ, ઇટ ઇઝ ગુડ. અને પાછળથી તો ખ્યાલ આવ્યો ને
પાછળથી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે ઇમ્પ્રુવ કરી શકાય એમ છે, તે એફર્ટ છોડી દીધી ફ્રસ્ટ્રેશનમાં. સો દેટ ઇઝ અ લર્નિંગ એક્સરસાઇઝ. એ તને બોધ મળે છે અને એ બોધના આધારે ભવિષ્યમાં આવું થશે તો આ જ બોધ તને કામ લાગશે કે ભાઈ ચાલો આપણે કોશિશ કરો, ભલે લેટ અસ સ્ટીલ ટ્રાય ટુ ગીવ અવર બેસ્ટ આઉટપુટ. જે ફાઇલ અત્યારે આવે છે, જેમ તારું કુકિંગનું હતું, લેટ અસ ટ્રાય. બગડ્યું તો લેટ્સ ટ્રાય ઇમ્પ્રુવ. એટલે જ્ઞાન આપણે કરતા ઇમ્પ્રુવમેન્ટ્સ આવે. વન એક્સપિરિયન્સ, એક અનુભવથી બીજું આપણને શીખવા મળે, બીજામાંથી ત્રીજું શીખવા મળે, એમ કરતા કરતા પરફેક્શન આવી જશે. સો નથિંગ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. તમે વિતરાગ રહ્યા ને અને તમે તમારે વ્યવહાર ચોખ્ખો કરવો છે કે રાખવો છે, એવી જે ભાવના છે ને, કિંમત એની જ છે. પરિણામ તો છે ને પછી પરિણામમાં સંયુક્ત ભોગવટા હોય. સંયુક્ત ભોગવટા એટલે તારો, રસોઈ બનાવનાર અને રસોઈને ખાનારનો બી ભોગવટો હોય ને. હવે તે રીતે એનું સફરિંગ હોય તો તારા નિમિત્તે એવું થાય. જો કે આપણે એ લેવાનું નથી, પણ આ તો જસ્ટ સમજવા માટે. એટલે અધર વે ઓલ્સો તારો નિકાલ ના થાય, બોસ તને ફાયરિંગ જ આપ્યા કરે, સમજે જ નહીં, તો એ તો નિકાલ ના પણ થાય. નિકાલ કરવો છે, જે નક્કી કરવું છે ને, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આ ફાઇલ છે એવું યાદ આવવું, સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરવું, એટલે તમારો પુરુષાર્થ ત્યાં આવી ગયો. તમે એમ બોલો આનો નિકાલ કરવો છે એટલે તમે આજ્ઞાનું એપ્લિકેશન આવી ગયું, તમારો પુરુષાર્થ એક્સેપ્ટ થઈ કુદરતની ભાષામાં. ફિઝિકલ રિયાલિટીમાં નિકાલ થાય છે કે નથી થતું, જોબ, કુકિંગ બધું એ પછી હિસાબને આધીન થશે. વ્યવહારનું રિઝલ્ટ ઇઝ હિસાબને આધીન, પણ એ વખતે અંદરનું નક્કીપણું છે ને, એ સંભાવ્ય નિકાલ કરવો છે, ધેટ ઇઝ ધી પુરુષાર્થ. અને ત્યાં તમારા માર્ક મુકાઈ ગયા, કુદરતે નોટ કરી લીધું. ખ્યાલ? એટલે સો ડોન્ટ એક્સપેક્ટ કે આ બોલું એટલે રિઝલ્ટ સારું થવું જોઈએ અને ના થયું તો મારાથી નિકાલ નથી. નો, નિશ્ચય કરવો એ જ મોટું, એ જ આજ્ઞા પાલન છે. નિકાલ ઉદયને આધીન છે. બરાબર. જય સચ્ચિદાનંદ. વૈશાલી, વૈશાલી અનમ્યુટ કરો. અનમ્યુટ. હા, હવે બોલો. સચ્ચિદાનંદ. વૈશાલીને આ વીકે ફાઇલોનો સંભાવ્ય નિકાલમાં બહુ સરસ રહ્યું ને એવું લાગ્યું કે દાદાએ જ અંદરથી પ્રકાશ પૂરો પાડી દો. વૈશાલી હમણાં બુધવારે સાંજે શાક લેવા ગઈ હતી, ત્યારે એવું થયું કે એને જે શાક લીધું તેમાં એ 100 રૂપિયા કિલો કીધું, પછી કે 80 રૂપિયા હું તમને આપી દઈશ. તો એ વ્યક્તિએ મને 30 રૂપિયા એક શાકના અને બીજા શાકના 10 રૂપિયા એમ કરીને 40 રૂપિયા કાપ્યા. પણ મને જોયું કે બીજા બધા પણ એની પાસે શાક લેવા ઉભા છે, એટલે મને ખબર પડી કે આ મારી સાથે ચીટિંગ કરી રહ્યો છે. એને મને 40 રૂપિયાના 500 કીધા હતા એ શાક. તો બીજા બધાને દેખતા એનું ખરાબ ના દેખાય એટલે હું એ દિવસે ત્યાંથી આવતી રહી. પછી બીજે દિવસે થયું કે એ મને ભલે ચીટ કર્યું, એને મને જે 20 આટલા જે રૂપિયા કાપ્યા તેની જગ્યાએ બીજે દિવસે હું એની પાસે ગઈને કીધું કે તું મને આટલા રૂપિયાના 500 આપી દે. તો કે ના, એમ કે એ તો 160 રૂપિયાના કિલો થઈ ગયા, ડબલ ભાવ કહી દીધો. ગઈકાલે 100 રૂપિયા કીધું, આજે 160 કીધું. એટલે મને થયું કે આ તો દાદા ભગવાન જેવું જ થયું. પેલા 500 રૂપિયા આપવાની જગ્યાએ બીજા 500 માંગે છે. પછી કે એ તો 32 થતા હતા, મેં તમારી પાસે 30 રૂપિયા દીધા. એટલે વૈશાલીએ તો શું કર્યું કે પાકીટમાંથી બીજા 2 રૂપિયા કાઢ્યા. લે ભાઈ, આ 2 રૂપિયા હવે તારો મારો હિસાબ પૂરો, એમ કરીને તેને એ હિસાબ સંભાવે નિકાલ કર્યો ને એવી રીતે આવી. પછી બીજો એક એક્સપિરિયન્સ એવો થયો કે એને કુકર લેવું હતું ઘરમાં. તો એને 2-3 દુકાને જોઈ આવી પછી એ લોકોએ છાપેલી પ્રાઇસ કીધી. પછી કોઈએ 5% ડિસ્કાઉન્ટ કીધું, કોઈએ 10% કીધું. પછી જોયું કે આ તો પ્રાઇસ તો 2750 ને 2800 ને એવી બધી છે. તો શું પછી એવું ના સમજ પડી કે આ તો બહુ વધારે કહેવાય. તો ઘરે આવીને સર્ચ કર્યું કે આ લોકો બી કોઈ બી જગ્યાએથી ખરીદી તો કરતા જ હશે ને. એટલે ગૂગલ પર સર્ચ કરીને એ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બરોડામાં શોધી કાઢ્યો અને તે શોધીને ત્યાં ગઈ તો તેને ડાયરેક્ટ મને એમ કીધું, બેન એમ કે આટલા રૂપિયા એમ કે છે ને આ જગ્યાએ અમારી દુકાન છે. તો
તો એને ડાયરેક્ટ 1900 રૂપિયા કીધા. એટલે હું આજે 1900 રૂપિયા લઈ અને 2850 ની વસ્તુ મને 18 રૂપિયા મળી ગઈ. આ મને એક સૂઝનો પાછો દાદાની કૃપા થઈ કે આવું આપણને કઈ પણ આવી પડે તો કઈક સૂઝ મળી જાય તો આપણે તો કામ સરળ થઈ જાય. જય સચ્ચિદાનંદ. ભગવાનજી જય સચ્ચિદાનંદ. આ બધા વ્યવહાર કેવા છે કે ગીવ એન્ડ ટેક વાળા છે ને, એટલે ત્યાં શું બને એને જોવાનું અને ત્યાં પછી સહેજે આપણને અંદરથી થાય કે આપણે કશે છેતરાઈએ નહીં અને ત્યાં આપણે જાગૃત રહીએ ને પછી ત્યાં જે રીતે સમાધાન થતું હોય ને તે રીતે કરી દેવાનું. અને એ તમે કર્યું કે આવું બધું, એટલે આ બધું કેવું છે કે આખું જગત છે ને એ બધું હિસાબ વાળું છે. ઘરે હિસાબ છે, બારે હિસાબ છે. હિસાબ શું? યા તો સુખ લેવાનું હોય યા દુઃખ લેવાનું હોય, સુખ આપવાનું હોય યા દુઃખ આપવાનું હોય. પણ જ્યાં દુઃખ અપાય ને ત્યાં આપણે જાગ્રત રહીને પ્રતિક્રમણ રાખીએ છીએ. સુખ અપાય તો સારી વસ્તુ છે, દુઃખ આવે તો ત્યાં આપણે પ્રતિક્રમણ કરવાના, કારણ કે સામા નિમિત્ત બને છે કરે. એટલે આ જે બધું બને તેમાં હંમેશા કેવું થાય કે તમે તમારી જાગૃતિનું માપ પૈસા બચાવ્યા એમાં રાખ્યું. હમણાં જો વધારે પૈસા અપાઈ ગયા હોત તો કદાચ મગજ કઈ બીજી રીતે ચાલત. બરાબર. એટલે આ સમજવાનું કે આ બધા જે આ પૈસાના ને બધા વ્યવહાર છે ને એ તો પ્લસ માઇનસ થયા કરે. એમાં આપણો ઉપયોગ ક્યાં કામ કરે છે ને એ મહત્વનું છે. ઉપયોગ એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કેટલા રહ્યા, પૈસા આયા કે પૈસા ગયા એ બરાબર છે, આપણે એની ના નથી કહેતા. એને શું કીધું કે એ ઇકોનોમી તો આપણે થાય એટલી બધી જ કરવાની છે, પણ આપણી જાગૃતિ ક્યાં વપરાય છે એને જોઈને આપણે ઉપયોગમાં એને ગોઠવી દેવાનું. સમજાયું? બરાબર. દાખલા તરીકે જે વ્યવહાર કર્યો તે બી બરાબર છે, બધું બરાબર છે. તમને અંદર દુઃખ થયું, એમને દુઃખ, હા મને તો ખુશી થઈ કે હાય હિસાબમાંથી જોઈતા, અને એમને દુઃખ થયું. તમારી અંદરનો આશય શું છે એ બધું જોવાનું. તમારો આશય અંદર શું કામ કરે છે ને એને જોવાનું. પણ જેટલો આપણે અંદર આનંદ થાય છે ને કે આટલા પૈસા બચ્યા કેવી રીતે, તો એ આનંદ આવે, પણ એ આનંદ આપણે માણવાનો નથી. આપણો આનંદ તો ક્યાં, જેટલું જોયું શુદ્ધાત્મા દ્રષ્ટિએ તે આપણા ખાતે જમા થાય છે. બીજું બધું પ્રકૃતિના ખાતામાં. ખોટ ગઈ તો પ્રકૃતિના ખાતામાં ને નફો થયો તો પ્રકૃતિના ખાતામાં. પણ આ અંદર એક આ સાયકોલોજી કામ કરતી હોય, જ્યાં પૈસા બચે ત્યાં આપણને લાગે કે આપણે ઉપયોગમાં રહ્યા, મારી જાગૃતિના લીધે, મારી સૂઝના લીધે મેં આટલું બચાવ્યું. પણ એ સૂઝ એ બધું વાત પણ કમાણી ક્યાં થઈ? ખ્યાલ આવ્યો? ઇન્કમ ક્યાં થઈ કે બેનિફિટ ક્યાં થયો? પ્રકૃતિના ભાગમાં થયું ને. આપણે એમ નથી કહેતા કે નહીં કરવાનું, એમ નથી કહેતા, પણ વાત સમજી લેવાની કે આપણો ઉપયોગ કેટલો રહ્યો એ આપણી કમાણી છે. આ બધા એપિસોડમાં ઉપયોગ ના રહ્યો એવું બને. સમજાયું? એટલે તમે એવું કહેવા માંગો છો કે પ્રકૃતિને સુખ કે દુઃખ થાય તેના વિશે કેવું છો? પ્રકૃતિના સુખ દુઃખ હિસાબને આધીન છે. હા. હવે એમાં સુખે આવ્યું કે દુઃખે આવ્યું એમાં તમારો કોઈ પુરુષાર્થ નથી. પણ કેટલું દુઃખ આવ્યું ને કેટલું સુખ આવ્યું એ જોયું શુદ્ધાત્મા દ્રષ્ટિએ, ત્યાં આપણી કમાણી છે, ત્યાં આપણે છીએ. હા બરાબર. આ તો પૈસા બચાયા ને તો ખુશ થઈ જાય અને માને કે હું ઉપયોગમાં છું. હવે એ પ્રકૃતિના ખાતામાં ગયું છે. એ કમાણી કે ઇન્કમ કે બચાવ્યું તો પ્રકૃતિના ખાતામાં ગયું. કે પછી કોઈ વધારે લઈ જાય તો તે દિવસે તમારું આખું ગોળું બેસી જશે અને અંદર ચૂન થયા કરશે, મૂર્ખ બનાવી ગયો, આમ કર્યું. અને શું કે છે, મને એવું થયું જ
એ શાકવાળો જે મને બનાવી ગયો એ મને ખબર બી પડી એટ એ ટાઈમ, પણ બીજા બધા સામે એની ઇમ્પ્રેશન ડાઉન ના થાય એટલે મેં જોયા કર્યું કે હવે કાલે એને કોઈ ના હોય ત્યારે એને કહી દઈશ કે ભાઈ આ તારી વસ્તુમાં લે, આ તો તું મેરી દે. જો આમાં એક વસ્તુ કહેવાનું, કોઈને કશું કહેવા જેવું નથી. કારણ કે આપણને લાગે કે આપણું ધ્યાન નથી રાખતા, પણ એ લોકો બધા કસ્ટમર નું ધ્યાન રાખે. કોણ કેવા કસ્ટમર છે ને એ રીતે ડીલ કરે. ખ્યાલ આવ્યો? હું કહી દઉં કે હું આમ કરી દઉં, કશું નહીં. આપણે ત્યાં પેલા લોકો કહે છે ને બોલીને બગાડવું નહીં, હા બસ એ બહુ મહત્વનું છે. એટલે આપણે એ વાતને સમજીને આ બધા પ્રકૃતિના હિસાબો ઉકેલાય છે. એમાં કેટલીક તમને સુખ આવે ને કેટલીક વખત દુઃખ આવે. સુખ આવે તો કઈ કે હું જાગૃતિમાં છું, અને દુઃખ આવે ત્યારે કે બધો ઉપયોગ પાણીમાં ગયો. એવું નથી. સુખમાં એ આપણો ઉપયોગ જોઈએ ને દુઃખમાં આપણને ઉપયોગ જોઈએ. બરાબર. સુખ એ પાપનું અને પુણ્યનું પરિણામ છે ને દુઃખ એ પાપનું પરિણામ છે. કયા પરિણામ ઉકેલાયા કરે છે તેને આપણે જોનારા સ્વરૂપે જોવાનું અને આગળ વધવાનું. ઓકે? જય સચ્ચિદાનંદ. આપતા પુત્ર મહાત્મા 3 ક્વેશ્ચનો છે. સો વી હેવ ટુ rational our timing. પૂજા. યસ યસ. Jay Sachidanand, so this week, the last Sambhavi Nikal experience, I had one from home and one at work. The one at home was my oldest daughter had recently gotten sick, just like a fever. And, you know, the first thing that comes up is, okay, now that we have to go and get, you know, tested and things like that. So we let the fever, we watched it for a day or two, and then we realized it was getting very high. So we, you know, we took her to the urgent care and we had to get checked out. But yeah, the first thing I noted was, okay, this is a file. Let's deal with this file because of the time, you know. So we took the urgent care and everything came back negative. But in order to do a rapid corona test, you have to go to the emergency room. So then, you know, I said, this is, and, you know, my Rucha was taking her to this all because you can only have one parent at a time while I was taking care of Sanvi. So in that, you know, while this is all happening, it's a slow process, right? All the tests have to come back and things like that. But she andarthi badu thai ke, okay, you know, why did we sign her up for this? Why did she go here? You know, we should have been a little bit more cautious here. All of that is like talking to you in the inside, but at the same time, I was trying to push it away with, you know, file this is something that she might have to succumb to as well. But as a parent, you know, you think of all these things like, you know, almost immediately, was I a good parent that day? Everything just kind of comes and shows you right away. So to oppose that, the only thing that could kind of calm my buddhi down was doing the Charan Vidhi. So I just did Charan Vidhi for the time being that she was, all the results were coming back. And even with my file number 2, you know, the updates weren't as, our communication isn't that, you know, it depends, you know, sometimes I'm looking for an update and he might think that it's nothing, so he might not even tell me, you know, but I want to still know because I'm also in the medical field. And so at least thodi to khabar pade ke is this a good sign or bad sign? So, you know, it was like almost like all day we had just spent waiting for results to come back. And then over in the emergency room, the doctors are, you know, one of the things that they were saying was that it was like a new syndrome with children that they've seen, that it has complications of corona and this and that. And I didn't really look into it much because I know once you start reading, then your buddhi takes you somewhere else. So I just looked at, you know, what's the indication and what's the treatment, and the treatment's steroids and, you know, some things like that. And that's something that I knew that I don't want her to get at this age if she doesn't have to. So even there, I just shut that screen off and I said, we go back to the Charan Vidhi and we're just, you know, this is a file and Sambhavi Nikal karo. And, you know, her fever was so high that it's almost hard not to worry. But I just, you know, stayed with the Charan Vidhi and stayed with her Shuddhatma and tried to do Sambhavi Nikal.
So her corona test came back negative. So that was kind of a little reassuring. You know, everything came back negative. At the hospital, they do every single panel possible. And maybe but buddhi batale ke now you have this like huge emergency room visit, like cost, like God knows how much that's going to cost with all these tests, right? And it's like, stop. Buddhi just talks so much. And it was this just like tug of war between the buddhi and my Charan Vidi time that I wanted to just to focus and say this is a file. But the end was, you know, it came back negative. They said just keep her hydrated, keep her home, keep her well. And so she took a week off of school. But you know, luckily we have grandparents that are, you know, able to watch her. So we're not taking time off of work and things like so. So all of that fell in place. And, you know, we're also afraid for them because we want to make sure that they don't get sick, you know. So it's this one fever can cause just such a connection of things that you have to watch every single thing as like, okay, these are all different files, and it's how it plays out is very taught me how to see all those things. I think not saying that I wasn't perfect, but I think that was a big experience for me this last week. And then the other experience I had this week was from work. Try to make it short, was I had a patient that I see, if there's a very complex patient and the doctor calls me in and says, you know, I need you to talk to this patient about this new chemotherapy and go over it. So the doctor called me and said, you know, I'm just giving you politely like a warning that this patient may take you from one place to another. So then I understood that, you know, it's the conversation will probably be long, you know, so you have 25, 30 medications that you have to go through. Emma, I know which ones I have to focus in. I wrote everything down before I went in. But Emma, that conversation was so hard. I went in saying, okay, a file che anu sambhavi nikal karo che, because I kind of had that awareness that this is going to be a little bit complex. And Emma, the patient took me from one place to another. You know, I asked one question, I would get an answer of another question. And then Emma, even I was becoming confused. Like, what are we talking about? You know, pachi ek screen maine batao monitor ma. So it was just, we were going around in circles. And in order for me to end a conversation professionally, you know, what's the best way to say, are we done? Or do you understand? AB Toru, like it was just coming naturally. I think I've never said any of those words before. But Emma, one thing that I did notice is when I was ending the final conversation, Emma, I looked at the paper again and I saw one of the doses that I had written was wrong, because we went through all of his medications, and I think I wanted to change one thing. And Emma, because the patient took me around so many places, I missed that. I almost missed that, you know, and somehow I caught it. And I said, you know, let me go print you out a new piece of paper. I circled it, highlighted. I said, I want you to take this dose, because if you take a higher dose, you know, it could be very harmful to you. And that's the whole purpose of my job, is to make sure that I'm not harming you with the combination of medicine. So those were my two experiences this week. Punitaraji, you there? Yeah, I'm there. I just switched off the video. Okay. Yeah, it's fine. It's the experience. Basically, it's a learning experience. When there's a tug of war between buddhi is becoming hyperactive. What you did was right. You focused your mind and buddhi away from the treatment in Charan Vidhi. તો એ બરાબર જ કર્યું છે. ચરણ વિધિમાં ડાયવર્શન કરો ને તો જ બુદ્ધિ શાંત થાય એમ છે, અથવા જ્ઞાનથી શાંત કરવું પડે કે ભાઈ જો તો ખરા શું થાય છે. ડોન્ટ પેનિક, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી. So diversion is one route which has worked. And you know what? The biggest learning exercise in that entire episode of your child getting ill and the treatment was કે ગમે તેવા ભારી સંયોગ આવે, એ આવીને જવાના જ છે, એટલે નેક્સ્ટ ટાઈમ માટે તમે યુ આર બેટર ઇક્વિપ્ડ. ગમે તેવો ભારી સંયોગ આગળ જવાનો જ છે, એટલે મારે ખાલી ટાઈમ પાસ કરવાનો છે. એટલે ઊંઘીને જ જવાનું, પ્રયત્ન કરીને પણ ટાઈમ પાસ, ભોગવટાનો ટાઈમ પસાર કરવાનો છે. એટલે ચરણ વિધિ કે જ્ઞાનનું વાક્ય કોઈ બી સહારો લઈ અને એનો નિકાલ કરવાનો. એટલે નેક્સ્ટ ટાઈમ આવું કાંઈ થશે તો યુ નો વોટ ટુ ડુ, એન્ડ યુ હેવ ટુ વેટ એન્ડ વેટ ફોર ધેટ હેવી કર્મ ટુ જસ્ટ પાસ અવે. So this is the biggest learning exercise from the episode of your daughter getting unwell and all that stuff. And as far as the patient goes, એમાં તો બહુ સારું હતું.
બીકોઝ તને એડવાન્સમાં કહી દીધું કે આ જરા ટ્રિકી પેશન્ટ છે, એટલે યુ આર પેશન્ટ વિથ ધ પેશન્ટ. પેશન્ટ સાથે ડીલ કરવામાં તારામાં એઝ ઇટ ઇઝ ધીરજ આવી ગઈ હતી, અને બીકોઝ યુ કોન્સ્ટન્ટલી હેડ કેપ્ટ કે આ ફાઇલ છે ને સંભાવે નિકાલ, એનાથી એક તો તારામાં ધીરજ આવી, યુ ડેવલપ ધ પેશન્સ ટુ ડીલ વિથ ધ પેશન્ટ, નંબર 1. એન્ડ નંબર 2, તારી જે ભૂલ થઈ એ ભૂલ જસ્ટ ઇન ટાઈમ તારાથી પકડાઈ, કે જે મેડિકેશનમાં એક સ્લીપ ઓફ ધી એરર માઇન્ડ થઈ ગયું હતું, જરાક એરર થઈ ગઈ હતી, એ તને ઇન ટાઈમ પકડાઈ ગઈ. સો ઇટ્સ અ વેરી પોઝિટિવ ધીસ થિંગ. The Sambhave Nikal works in the trickiest of situations where you are able to handle that fight with peacefully, equanimously, એટલે વિતરાગતાથી એનો નિકાલ બી થાય છે અને ભૂલ થતા થતા આપણે અટકી બી જઈએ છીએ. So it's a wonderful experience. This will help you કે next time જો તારે આવું કાંઈ થાય તો very well equipped to face the situation. Having faced 2 big problems, now you know I can face many other problems. You are an experienced Mahatma now. And experience builds up with experience only. It's very good. Now this experience will last you lifelong. બીજી વાર ક્યારે બી આવું કઈ પ્રોબ્લેમ હશે એટલે ફટાફટ તને ખબર છે, નેવર માઇન્ડ, ટેક ઇટ ઇઝી, સંભાવે નિકાલ, એના માટે ટાઈમ થશે એટલે નીકળી જવાનું છે. એટલે તારી વિતરાગ, સી ધ પોઈન્ટ ઇઝ આપણી વિતરાગતા રહે છે કે નહીં, આપણે કેટલા ઊંચા નીચા થાય છે કે નહીં, એટલું જ જોવાનું છે. આ જ્ઞાનની ભાષામાં ફાઇલ નંબર 1 નો આવેલો હિસાબ છે, અને ફાઇલ નંબર 1 કેટલી વિતરાગતાપૂર્વક નિકાલ થાય છે કે નહીં એટલું જોવાનું છે. પછી પેશન્ટનું સફરિંગ થયું કે ડોક્ટરનું સફરિંગ થયું એ પછી મિસેલેનિયસ એ લોકોના હિસાબને આધીન થશે. Don't put so much of this thing, the satisfaction of having followed the Agna on the outcomes. Outcome may have been bad. You may have messed up with the patient, you may have messed up with the daughter. But તારી વિતરાગતા રહી કે નહીં, that is the key thing. બધી સંભાવે નિકાલમાં ખાસ યાદ રાખજો કે નિકાલ થયો એટલે મેં ચોથી આજ્ઞા પાડી એવું જરૂરી નથી. At that point of time યાદ આવ્યું, તમે પાડ્યું, તમે વિતરાગ રહ્યા, તસ્કરણ થોડુંક શાંત રહ્યું, that's all. But 80-90% of the cases it will work and વ્યવહાર આપણે સુટેબલ થશે કે ફેવરેબલ થશે. ચીકણો હોય તો ના પણ થાય. But આ બે મોટા અનુભવથી you are equipped with similar type of experiences, if at all they pop up in life, and now you are like no problem, ચોથી આજ્ઞા છે, દાદા છે, અથવા દાદાનું જ્ઞાન છે. એટલે હવે છે ને ચિંતાનો પાર્ટ છે કે સાલા પ્રોબ્લેમ પર પ્રોબ્લેમ આવે છે, નો પ્રોબ્લેમ, ભલે ને આવે, આપણે તો સંભાવે નિકાલ જ કરવાનો છે ને. સો તારે આખો લાઈફ લોંગ ચિંતા નીકળી ગયો, because you are equipped to face the situations with જ્ઞાન. So it's very positive. So you must feel very happy. Are wow, I have learned, I have progressed, and now I can face many things equanimously. વિતરાગતા પૂરો ઘણું નિકાલ કરી શકીશ. So good experience. The time short, so I'm Okay. Jai Sachidanand. We are coming to time. Let's see Chetan. જય સચ્ચિદાનંદ. આ વીકના મારા એવા એક્સપિરિયન્સ છે, એક જૂનો છે, એક રિસન્ટ છે. તો એમાં એક કંપનીમાં મારે જે જોબ ટાઈપ કરવાની, મારે જે ટાઈપની જોબ કરવાની ઈચ્છા છે ને એનું એપ્લિકેશન નીકળેલી. તો મેં યુઝ્યુઅલી બે એરિયામાં ઘણી જગ્યાએ એ રિલેટેડ પોઝિશન માટે અપ્લાય કરેલું, પણ કોઈ રિસ્પોન્સ નહોતો મળ્યો. એટલે પછી લોસ એન્જલિસ વાળા એ બાજુ એરિયામાં નીકળેલી. એટલે એ મારા ઘરેથી 6 કલાક ડ્રાઇવિંગ થાય. એટલે એમ જ ખાલી મને એવું હતું કે કંઈક રિસ્પોન્સ ના આવશે, એટલે પછી એમ જ એપ્લાય કરેલું. અને પછી એ લકીલી એમનો રિસ્પોન્સ આવ્યો કે દે વોન્ટ ટુ ઇન્ટરવ્યુ. એટલે પછી પહેલા મેં મારા પત્ની જોડે એની વાત કરી કે મેં કીધું આવું છે સિચ્યુએશન, અને ઇટ્સ ઇન LA. તો મેં કીધું કે વી ઇધર હેવ ટુ મૂવ ઓર આઈ કેન ગો ધેર, અને મંડે ટુ ફ્રાઈડે હું કરી આવું ને પછી વીકેન્ડમાં હું આવી જાઉં ઘરે ફ્રાઈડે નાઇટ. તો પત્નીએ કીધું કે સારું, કંઈ વાંધો નહીં. એટલે પછી આઈ ગો હેડ એન ઇન્ટરવ્યુ, ને પછી એમાં 1.5 મહિનો જેવો થઈ ગયો, એમનો કોઈ રિસ્પોન્સ ન આવ્યો. પછી એમના HR નો આવ્યો, અને પછી એમની જોડે રેટ નેગોશિએશન થયું, ને ત્યાર પછી પણ 3 વીક નીકળી ગયા. એટલે મને એમ કે કદાચ દેર ઇઝ નો, એટલે રિસ્પોન્સ કશો ના આવ્યો. અને પછી હાયરિંગ મેનેજરનો રિસ્પોન્સ આવ્યો કે વી આર
interested in you? Are you still interested? કે you already found another job? એટલે પછી આની વાત મેં પત્નીને કરી કે મેં કીધું આવો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો. એટલે પછી મેં કીધું આર યુ શ્યોર કે યુ વિલ બી એબલ ટુ હેન્ડલ? એટલે પછી એમણે હા પણ ના કીધું, ના પણ ના કીધું. એમણે કીધું કે આઈ ડોન્ટ નો હાઉ એમ આઈ ગોઈંગ ટુ હેન્ડલ 2 kids. એટલે પછી હું સમજી ગયો કે ધીસ ઇઝ નો ફ્રોમ હર એન્ડ. શી ડોન્ટ વોન્ટ મી ટુ ગો. એટલે પહેલા તો આમાં 2 ફાઇલ આવી, એવું સમજાયું કે 2 ફાઇલનો નિકાલ કરવાનો છે હવે. એક તો પત્નીની છે ને એક પેલા હાયરિંગ મેનેજરની, કે એમણે ઓલરેડી ડિસાઇડ કરી લીધું છે મને હાયર કરવાનું. એટલે પછી મેં દાદાજીને પ્રાર્થના કરી કે મેં કીધું દાદાજી આમાં કંઈક રસ્તો બતાવો, કેવી રીતના સંભાવે નિકાલ કરું બંનેનો. આઈ જસ્ટ સ્લેપ ઓવરનાઇટ. ને પછી નેક્સ્ટ ડે મોર્નિંગ એવી સૂઝ મળી કે આમાં આપણે ઘર જીતવાનું છે. પેલા હાયરિંગ મેનેજર તો આપણને જાણતા પણ નથી અને પહેલા પત્ની જોડે સંભાવે નિકાલ કરવાનો છે. એટલે પછી મેં હાયરિંગ મેનેજરને કહી દીધું કે ભાઈ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, તમારે કોઈ બીજા કેન્ડિડેટ હશે તો એમને તમે સિલેક્ટ કરી લો. એટલે પછી આઈ મૂવ ફોરવર્ડ. ને પછી 2 દિવસ પછી પાછો એમનો ટેક્સ્ટ આવ્યો કે તમે ટેમ્પરરી એઝ અ કન્સલ્ટન્ટ આવી શકો કે નહીં. એટલે પછી આ વાતની પાછી પત્નીને કીધું કે મેં કીધું આવું કહે છે એ લોકો. તો પછી પત્ની એમ કીધું કે યા શી કેન હેન્ડલ ઇટ ફોર અપ ટુ 6 months બટ નોટ મોર દેન દેટ. એટલે પછી એ રીતે મેં એમને કીધું અને પછી એમણે મને ફોર 3 months હાયર કર્યો. એટલે આ એવી રીતના આ ફાઇલનો સંભાવી નિકાલ કર્યો. ને પછી એટલે એમાં એવું સમજાયું કે પછી આ હાયરિંગ મેનેજર જોડે પણ, કારણ કે એમને જે એક્સપિરિયન્સની જરૂર હતી ને મારો જે પાસ્ટ એક્સપિરિયન્સ છે એને રિલેટેડ એમને જરૂર હતી. એટલે પછી એમણે મને ટેમ્પરરી ફોર 3 months સો આઈ કેન ટીચ ધેમ વોટ આઈ હેવ લર્ન ફ્રોમ માય પાસ્ટ એક્સપિરિયન્સ. એટલે ત્યારે એવું લાગ્યું કે આ બંને જોડે પછી સંભાવે નિકાલ થયો. પછી બીજો એક એક્સપિરિયન્સ એવો હતો કે અમે છે ને એક જગ્યાએ જતા હતા. એટલે મારી ડ્રાઇવિંગ સ્પીડ થોડી હાઈ હતી. એટલે 65ની સ્પીડમાં મેં ઓવર 80 ડ્રાઈવ કરતો હતો. મને ખ્યાલ જ ન રહ્યો કારણ કે પહેલા અપહિલ જવાનું હતું ને પછી ડાઉનહિલ હતું. એટલે ડાઉનહિલમાં સ્પીડ ક્યારે વધી ગઈ કંઈ ખબર ના પડી. પણ એટલે પછી પોલીસે ટિકિટ આપી. જ્યારે ટિકિટ આપતા હતા ત્યારે એમણે મને પૂછ્યું, ખરેખર મેં મારી સ્પીડ કેટલી હતી, મેં એમની કાર જોઈ એટલે સ્પીડ ઓછી કરવાની ટ્રાય કરી, પણ ખરેખર કેટલી હતી મને ખબર નહોતી. પણ જ્યારે એમણે મને સ્ટોપ કર્યો ત્યારે દાદાજીને પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો મને. હવે જ્યારે એઓ ટિકિટ આપતા હતા ત્યારે એમણે મને પહેલા પૂછ્યું કે કેટલી સ્પીડ હતી ખબર છે તમને? મેં કીધું એક્ઝેક્ટ કેટલી હતી ખબર નથી પણ ઓવર 80 હતી, સમથિંગ અબાઉટ ધેટ. ત્યારે એમણે કીધું તમારી સ્પીડ 85 હતી. એટલે તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ બધું લીધું મારી પાસે. ને પછી કંઈક એમના રેકોર્ડ ચેક કરવા ગયા. ને પછી જ્યારે ટિકિટ લખીને આવ્યા ત્યારે એમ કે તમારી સ્પીડ 85 હતી પણ મેં 75 કરી છે આમાં, જેના કારણે તમને ડ્રાઇવિંગ સ્કૂલ નહીં કરવી પડે અને ટિકિટની પ્રાઇસ પણ ઓછી ભરવી પડશે. એટલે પછી કીધું કે ઓકે જય હો દાદાજી. ને પછી એવી રીતના એ ફાઇલ સાથે પણ સંભાવી નિકાલ થયો. જય સચિદાનંદ. Jai Satya. Deepika, we are running out of time, so please summarize. Darshan will take it next time, okay? Yes, I will make it very short. See, the situation is સંભાવે નિકાલનું આઉટકમ શું આવે કે જે કેસ $1,000 નો હોય ને તો વિધાઉટ એની આર્ગ્યુમેન્ટ એન્ડ સેટલમેન્ટ, એટલે વિધાઉટ એની આર્ગ્યુમેન્ટ ઇટ ગેટ સેટલડ ઇન મેબી $100-200. Yeah. Otherwise, you end up paying $1,000 full amount and still the case remains pending. ખ્યાલ આવ્યો? હા. આજે આખો પોલીસ જોડે જે થયું ને એ વસ્તુ આ બતાડે છે. અને જે તમે પેલું જોબ માટે કર્યું એ બહુ સારું કર્યું કે because you included your wife as part of your family in a way, making your own decision instead of making your own private personal decision. That was very good. એટલે ઇન્ક્લુઝનમાં ઓલવેઝ આ બેટિંગ ફિટ થાય. જય સચિદાનંદ.
Jai Sachidanand. Chetan, we can take up next time also. But next time માટે Darsh, Minal, Rajan, Akshay, Kritika, and Vidhi. Okay, get ready for the next Sunday. For that, Kritika, Trimantra bolao. નમો વિતરાગાય Namo Vitragaya. નમો અરિહંતાણમ Namo Harihantanam. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાર્થ Siddhanam. નમો આયરીયાણમ નમો Namo આયુર્યાણમ Ayuryanam. નમો વજ્જાયાણમ નમો Vajjayanam. વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો Namo યોએ સપ્પ Sahunam. સો પંચનમકારો એસો Eso પંચનમસ્કારો Panchanamukkaro. સૌ પાવપણાસણો સપ્પ પાપપણાસનમ Sarvapapappanasano. મંગલાણં ચ સૌવેસીમ મંગલાણમ સપ્પે Sarvesim. હવૈ મંગલમ અડમમ Padvam Bhavai મંગલમ Mangalam. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ Om નમો Namo ભગવતે Bhagavate વાસુદેવાય Vasudevaya. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ Om Namah Shivaya. જય સચ્ચિદાનંદ Jai જય Sachchidanand. જય Okay, Puridanji will continue this. I think this is coming out pretty good. So we'll continue this for a while, right? Yes, yes. Puridanji? હા આપણે એટલીસ્ટ 1 or 2 weeks તો આપણે કન્ટિન્યુ કરીશું જ. આ Okay. બહુ ઇમ્પોર્ટન્ટ આજ્ઞા છે અને બધાને પ્રેક્ટિકલ લાઈફમાં બહુ હેલ્પ કરે. Yes. So at least 2 weeks to I definitely see, and then we will see the next thing. And I'm very happy today. I see a lot of youth participating, a good audience, and everybody is enthusiastic. બધાનો સારો છે. Please keep it up. So next time, Darsh, Minal, Rajan, Akshay, Kritika, Vidhi. Okay. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ